ઓમ વિષ્ણવે નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. અપરા એકાદશી વ્રત કથા. પ્રાચીન સમયમાં મહિધ્વજ નામનો રાજા હતો. રાજાનો નાનો ભાઈ વજ્રધ્વજ અન્યાયી, અધર્મી અને ક્રૂર હતો. તે પોતાના મોટા ભાઈ મહિધ્વજને પોતાનો દુશ્મન સમજતો હતો. એક દિવસ તક જોઈને વજ્રધ્વજે તેના મોટા ભાઈની હત્યા કરી દીધી. તેના મૃત શરીરને જંગલમાં પીપળાના વૃક્ષ નીચે દાટી દીધું. ત્યાર પછી રાજાની આત્મા પીપળાના વૃક્ષમાં વાસ કરવા લાગી. રાજાની આત્મા ત્યાંથી પસાર થતા લોકોને પરેશાન કરવા લાગી. એક વખત ધૌમ્ય ઋષિ પીપળાના વૃક્ષ નીચેથી પસાર થયા. તેમણે પોતાની શક્તિની મદદથી રાજા સાથે થયેલા અન્યાયને સમજી લીધો. ઋષિએ રાજાના આત્માને પીપળાના વૃક્ષમાંથી બહાર કાઢીને પરલોક વિદ્યાનો ઉપદેશ આપ્યો. સાથે પ્રેત યોનિમાંથી છુટકારો મેળવવા માટે એકાદશીનું વ્રત ઋષિએ કર્યું અને શ્રી હરિ વિષ્ણુને રાજા માટે પ્રાર્થના કરી. આ પુણ્યની અસરથી રાજાને ભૂત યોનિમાંથી મુક્તિ મળી. રાજા ખૂબ જ ખુશ થયા અને ઋષિનો આભાર માનીને સ્વર્ગમાં ગયા. મિત્રો, એવી માન્યતા છે કે આ એકાદશીનું વ્રત કરવાથી મનના તમામ પ્રકારના ભય દૂર થાય છે અને વ્યક્તિને પ્રેત યોનિમાંથી પણ મુક્તિની પ્રાપ્તિ થાય છે. આ વ્રતનો મહિમા એટલો છે કે તે વ્યક્તિને મૃત્યુ પછી વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરાવે છે. તેને સ્વર્ગમાં સ્થાન મળે છે. આ વ્રતના મહિમા વિશે ધર્મરાજ યુધિષ્ઠિરને ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં જણાવ્યું હતું કે આ વ્રત કરનારને અપાર ધનની પ્રાપ્તિ થાય છે તેમજ તેની કીર્તિમાં વૃદ્ધિ થાય છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે અપરા એકાદશી વ્રત કથા વિશે વાત કરી. વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.